ઘણા સમય પહેલા એક ગાઢ જંગલમાં તમાશબીન નામનો વાનર રહેતો હતો. જોવાલાયક પ્રાણી ખૂબ જ રમતિયાળ અને રમૂજી હતું અને આખું જંગલ તેની તોફાનથી ગુંજતું હતું. તે તેના મિત્રોને હસાવવામાં માહેર હતો, હંમેશા આનંદમાં રહેતો હતો. બીજી તરફ બળવંત નામનું એક વિશાળ અને મજબૂત રીંછ પણ એ જ જંગલમાં રહેતું હતું. બળવંત શાંત સ્વભાવનો હતો અને તેને જંગલમાં અન્ય પ્રાણીઓ સાથે બહુ મિલનસાર નહોતું ગમતું. આપણે કંઈક નવું શીખવાનું છે, કરવું જોઈએ. ત્યારે કોઈએ મજાકમાં કહ્યું, વાંદરા અને રીંછના લગ્ન કેમ નથી થતા? બધા પ્રાણીઓ હસી પડ્યા, પરંતુ મજાક ધીમે ધીમે ગંભીરતામાં ફેરવાઈ ગયું. વાનર તમાશબેન અને રીંછ બળવંતે આ સાંભળ્યું અને બંને આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલાં તો દર્શક વાંદરો હસી પડ્યો, પણ ધીરે ધીરે તેને મજા આવવા લાગી. તેણીએ વિચાર્યું, લગ્ન એ આનંદ અને નવા અનુભવ વિશે છે, તો શા માટે તેને અજમાવવું ન જોઈએ? મજબૂત રીંછ શરૂઆતમાં ના પાડી, કારણ કે શાંત અને એકાંત હતો. પરંતુ જ્યારે રાહદારીઓએ તેને ખાતરી આપી કે લગ્નથી બંનેની નવી મિત્રતા અને સમજણની તક મળશે, ત્યારે બળવંત પણ સંમત થયા. લગ્નની તૈયારીઓ શરૂ થઈ. જંગલના તમામ પ્રાણીઓએ સાથે મળીને ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. હાથીએ મંડપ તૈયાર કર્યો, જ્યારે મોરે તેની સુંદર કલાઓથી તેણે શણગાર્યો. પક્ષીઓએ સંગીત આપ્યું અને દરેક પ્રાણીએ પોતાની રીતે યોગદાન આપ્યું. આખરે લગ્નનો દિવસ આવી ગયા. આનંદ પ્રેમાળ વાનર રંગબેરંગી ટોપી પહેરે છે અને મજબૂત રીંછ સુંદર ફૂલોની માળા પહેરે છે. બંને જ્યારે ઓસરીમાં પહોંચ્યા ત્યારે બધા પ્રાણીઓ તાળી પાડવા લાગ્યા. દર્શક પોતાની મસ્તીથી બધાને હસાવી રહ્યો હતો. બળવંત શાંતિથી બધું જોઈ રહ્યો હતો. લગ્ન પછી દર્શક વાંદરાઓએ મજબૂત રીંછને કહ્યું, હવે આપણે આ જંગલમાં સાથે રહીશું. હું તમને આનંદ અને હાસ્યની દુનિયા સાથે પરિચય કરાવીશ અને તમે મને તમારી શાંતિ અને ધીરજથી શીખવશો. મજબૂત રીંછ હસ્યું. મને લાગ્યું છે કે આપણા જુદા જુદા સ્વભાવ હોવા છતાં આપણે એકબીજા પાસેથી ઘણું શીખી શકીએ છીએ. લગ્ન પછી બંને એકસાથે નવું જીવન શરૂ કર્યું. વાંદરાના તમાશાએ રીંછ બળવંતને મજા અને હાસ્યનો અર્થ શીખવ્યો અને બળવંત રીંછને સંયમ અને ધીરજનું મહત્ત્વ સમજાવ્યું. ધીમે ધીમે તેની મિત્રતા અને સમજણ ગાઢ બનતી ગઈ અને જંગલના બાકીના પ્રાણીઓ પણ તેમની જોડી જોઈને પ્રેરણા લેવા લાગ્યા. પાઠ: આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે બે વ્યક્તિનો સ્વભાવ ભલે અલગ અલગ હોય, જો તેઓ એકબીજાને સમજે અને એકબીજા પાસેથી શીખે તો તેઓ સફળ જીવન જીવી શકે છે. કોઈ પણ સંબંધમાં આનંદ અને શાંતિ બંનેની હોવું જરૂરી છે.